નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગના ઝઘડામાં યુવાનની હત્યા મામલે આરોપી ઝડપા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગના ઝઘડામાં યુવાનની હત્યા થઈ હતી, જે અંગે આરોપી ઝડપા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પ્રિયા સિનેમા પાછળના ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગ મુદ્દે બોલાચાલી હિંસક બનતા મારામારીમાં ફેરવાઈ હતી, જેમાં મારામારી દરમિયાન યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં હોસ્પિટલમાં તબીબોએ યુવકને મૃત જાહેર કરતા ભારે ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી અને લોકોના નિવેદનના આધારે પોલીસે તપાસ ઝડપી બનાવી છે. ત્યારે ગણતરીના કલાકોમાં તાલુકા પોલીસે આરોપી સુશીલકુમાર રાજેન્દ્ર પ્રસાદ સિંહને ઝડપી પાડ્યો છે. એરોસ ફ્લેટના રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ તરફથી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.